પંડ્યા જે ભગવતાચાર્ય છે, ખૂબ જ સારા એવા વક્તા છે અને બહુ મોટી લોકચાહના છે અને સારું જ્યોતિષ એવા ડોક્ટર અજયભાઈ પંડ્યા જે આપણી પદયાત્રા જય દ્વારકાધીશ પદયાત્રામાં હર હંમેશની માટે જેનો આપણને સહયોગ મળ્યો છે, તો હું વિનંતી કરીશ અમારા પ્રમુખ શ્રી માલદેવભાઈને કે તે દ્વારકાધીશની પ્રસાદી અર્પણ કરશે. શ્રી ડોક્ટર અજયભાઈ પંડ્યા આપણે એક વખત દ્વારકાધીશના નાદ સાથે વધાવીશું, કારણ કે તેની લાગણી છે અને છેક રજથી અત્યારે પોતે ખૂબ વ્યસ્ત છે, છતાં પણ આપણે પ્રોત્સાહન આપવા માટે અહીંયા આવ્યા છે. બોલો દ્વારિકાધીશની. આ તકે અજયભાઈ પંડ્યા તમારો પણ ખૂબ ખૂબ આભાર. આ એક અમારે ગોરબાપા છે પણ એવું વ્યક્તિત્વ છે કે રઈજ ગામમાં ક્યાંય પણ ધાર્મિક કાર્ય હોય ને તો ફાળામાં અમારે ગોરબાપા પહેલા હોય. કોઈ પણ સામાજિક કાર્ય હોય, કોઈ પણ શૈક્ષણિક કાર્ય હોય, કોઈ પણ કાર્ય હોય, અમારે ગોરબાપાએ સ્કૂલમાં 2 ઓરડા પણ બનાવ્યા હતા. અમરેશ્વર મંદિરમાં પણ ખૂબ મોટું યોગદાન છે. કોઈ પણ જગ્યાએ અમારે ભૂદેવનું ખૂબ અને ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ત્યારે અમારે તો લાગણીનો નાતો છે, અમારા હૃદયસ્થ છે. એટલે ફરી ડોક્ટર અજયભાઈ પંડ્યા તમારો ખૂબ ખૂબ આભાર.